આંબડી ગામ આંબડી ગામેથી ડિમોલેશન ચાલી રહ્યું છે. આ પ્લેસ એવું ઉત્પાદન છે જ્યાં કે સાર્વજનિક ઉપયોગ એટલું એક પરિવારની પણ તમામ ગામના સહયોગથી આ જગ્યાની અંદર સાર્વજનિક ઉપયોગ થાય હોય તો આનો વસ્તુ હોય તો એ પણ કોઈ સારો મારો પસંદ કરી શકે. આ જગ્યાની અંદર એ હેતુથી આ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. ત્યારે ખરેખર ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે અમારી મહેસૂલમાં અરજીઓ પેન્ડિંગ હોવા છતાંય અમે વિભાગને ચાલી રહ્યો હોવા છતાંય તંત્ર દ્વારા આપ જોઈ શકો છો આંબડી ગામે ડિમોલેશન કાર્ય કરવામાં આવી રહ્યું છે. ખૂબ શરમજનક વાત કહેવાય, ખૂબ નિંદનીય વાત કહેવાય કે જે રામના નામે મત માંગતી સરકાર, રામના નામે જીતતી સરકાર આજે આ ધાર્મિક પ્લેસ પાડી રહી છે. આપ જોઈ શકો છો આ ખરેખર આનાથી મોટી દુઃખની વાત આ લોકશાહી દેશમાં કોઈ હોય ન શકે. આપ જોઈ શકો છો અમે પણ શાંતિપ્રિય માણસો છીએ, શાંતિમાં માનનારા છીએ. તંત્ર અને પોલીસ તંત્ર તો ચીઠીનું ઠાકર છે કે હુકમના આધારે તેઓ પ્રોટેક્શન આપતા આવ્યા છે. અને આપ જોઈ શકો છો કેટલા ગામ લોકો સહયોગ કરી રહ્યા આપ જોઈ શકો છો. તમામ લોકો સહયોગ કરી રહ્યા છે તંત્રને. પરંતુ આ લોકશાહીનું ખૂન છે. આ દેશમાં લોકશાહી હોય એવું કાંઈ છે જ નહીં. અધિકારીઓ પદાધિકારીના ઇશારે કામ કરે છે. કેટલાય મહાનગરોમાં અને ગામડાઓમાં સારું કોમર્શિયલ હેતુ બિલ્ડિંગો બંધાયેલા છે. કેટલાય શોપિંગો બની ગયા છે. કરોડો અબજો રૂપિયાના કેટલાય કર ચોરી કરે, કેટલું કરે છે. પરંતુ સત્તાના ઇશારે, પદાધિકારીઓના ઇશારે એનો વાળ પણ વાંકો નથી થતો. ત્યારે આમાં લોકશાહી જેવું આ દેશમાં કંઈ રહ્યું નથી. આની કરતાં તો ગોરાઓ પણ સારા હતા. એટલે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આવનારા સમયની અંદર અમે કાયદાની રૂએ લડી લેવાના છીએ. અમે શાંતિપ્રિય માણસો છીએ. અમે સહયોગ કર્યો છે આ ડિમોલેશનમાં, પરંતુ અમે કાયદાની રૂએ લડવાના છીએ. અને આનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડવાનો છે. એમાં કોઈ બે મત નથી. થેન્ક યુ.